તો હવે આજનો આપણો ટોપિક છે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એટલે શું એ સમજીએ, પણ એની પહેલાં આપણે એક શબ્દ સમજીએ, ફૂટપ્રિન્ટ. થોડા સમય પહેલાં એક આપણે શબ્દ આવેલો હતો, કાર્બન ફૂટપ્રિન્ટ. કાર્બન ફૂટપ્રિન્ટ શબ્દ મેં તમને સમજાવ્યો હતો. એના વિશે તમને કંઈ ખ્યાલ છે કે શું હતું એ, કે કંઈ આઈડિયા હોય? ચાલો, કાર્બન ફૂટપ્રિન્ટ વિશે મેં તમને એવું સમજાવેલું હતું કે કાર્બન ફૂટપ્રિન્ટનો મતલબ એવો થાય કે એક વ્યક્તિ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કેટલું કાર્બન એમિશન કરે છે, કેટલા કાર્બનનું ઉત્સર્જન કરે છે, એને કાર્બન ફૂટપ્રિન્ટ કહેવાય. બરાબર. હવે આ તો આપણે એક એનો આખો જીવનકાળ એ રીતે લીધું, પણ આને બીજી રીતે પણ લઈ શકાય કે એક દિવસની અંદર કેટલા કાર્બન ફૂટપ્રિન્ટનું ઉત્સર્જન કરે છે, એક મહિનાની અંદર કેટલું ઉત્સર્જન કરે છે, એના આધારે પણ લઈ શકાય. દરેકનું કાર્બન ફૂટપ્રિન્ટ અલગ અલગ હોય. એક બિલ્ડિંગનું પણ કાર્બન ફૂટપ્રિન્ટ હોય. કેમ? કારણ કે એક બિલ્ડિંગ બની છે તો એમાં સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ આ બધું વપરાયેલું હશે, તો એ બધું બનવામાં જે છે એ કેટલો કાર્બન વપરાય છે. આ ઉપરાંત એ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગની અંદર લાઇટ ને એ બધું વપરાતું હશે, તો લાઇટ એનર્જી, ઉર્જા વાપરતી હશે, વીજળી, ઇલેક્ટ્રિસિટી વાપરતી હશે, તો એ કોલસામાંથી બનતી હશે, તો એનું પણ કાર્બન ફૂટપ્રિન્ટ વગેરે હશે. બરાબર. મેં તમને એક કોન્સેપ્ટ સમજાવ્યો તો ગ્રીન બિલ્ડિંગની અંદર એવું હોય કે મેક્સિમમ નેચરલ લાઇટ, કુદરતી સૂર્યપ્રકાશનો એનો ઉપયોગ થાય એવી બિલ્ડિંગ ને એ બધું હોય. તો આ બધું કાર્બન ફૂટપ્રિન્ટ આપણે સમજેલા હતા. એવું માનવામાં આવે છે કે અમેરિકાના નાગરિકોનું કાર્બન ફૂટપ્રિન્ટ વધારે છે. બરાબર. જે લોકોની લેવિશ લાઇફસ્ટાઈલ હશે, લક્ઝરી લાઇફસ્ટાઈલ હશે, અમીર લોકો હશે, એમનું કાર્બન ફૂટપ્રિન્ટ જે છે વધારે હશે. એક ઉદાહરણ મેં તમને આપેલું હતું કે અમીર વ્યક્તિ હશે, એને એકલાએ બહાર જવાનું છે તો પણ પોતાની વૈભવી લક્ઝરી મોંઘી ગાડી લઈને જશે અને લાખો રૂપિયાનું કે હજારો રૂપિયાનું ડીઝલ કે પેટ્રોલ બાળી દેશે. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરશે તો એ તો શું થશે કે કાર્બન ફૂટપ્રિન્ટ કરશે. તો સેમ એ જ વસ્તુ અહીંયા છે કે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. ઇકોલોજી જે છે એનું ફૂટપ્રિન્ટ કેટલું છે? ફૂટપ્રિન્ટ શબ્દ હવે ખબર પડી જવી જોઈએ. તો ઇકોલોજી જે છે એનું ફૂટપ્રિન્ટ કેટલું છે? બરાબર. તો જો અહીંયા નીચે જે છે એ ફૂટપ્રિન્ટ એટલે કે પગ દોરેલો છે, તો ઇકોલોજીનું ફૂટપ્રિન્ટ કેટલું છે? તો ઇકોલોજીનું ફૂટપ્રિન્ટ એટલે શું? તો કે આખી ઇકોલોજી શું? આખી ઇકોલોજી આપણે સમજી ગયા છીએ. ઇકોલોજી એટલે શું? તો કે સજીવ અને એની આસપાસના પર્યાવરણ, એ બંને વચ્ચેનો જે સંબંધ જે છે એને ઇકોલોજી કહેવાય. તો આખી ઇકોલોજી એટલે કે આખી ઇકોસિસ્ટમની અંદર જે કોઈ પણ વ્યવસ્થા થતી હોય એ બધું ફૂટપ્રિન્ટની અંદર આવી જાય. મતલબ કે ફોરેસ્ટ પ્રોડક્ટ જે ઉત્પન્ન થાય તો એ ફૂટપ્રિન્ટમાં આવી જાય. કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એ એક રીતે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટનો જ એક ભાગ છે. ક્રોપલેન્ડ જે આપણે ખેતરને એ બધું બનાવેલું હોય છે. પેસ્ચર એટલે પણ ખેતરને એ જ બધી વસ્તુ. આપણે અમુક રોડ ને એવું બધું બનાવી દીધેલું હોય, બિલ્ડિંગને એ બધું બનાવી દીધું હોય, તો એ પણ ઇકોલોજીની અંદર જ બનાવેલું છે ને. ફિશરીઝ, મત્સ્યપાલન ઉદ્યોગને એ બધું કરીએ તો આ તમામ વસ્તુ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટની અંદર આવશે. એક રીતે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટને આપણે એવું કહી શકીએ કે આ એક રીતનું મેઝરમેન્ટ, આ એક રીતની માપ છે. કોની માપ છે? તો કે મનુષ્ય જે છે એ પૃથ્વીની ઇકોસિસ્ટમ પાસેથી જે ડિમાન્ડ કરે છે, એટલે કે માનવી પોતાની જરૂરિયાતો માટે પૃથ્વીની ઇકોસિસ્ટમ અથવા પૃથ્વીની ઇકોલોજીકલ સિસ્ટમ પાસેથી જેટલી પણ વસ્તુ મનુષ્યને જોઈએ છે એ તમામ વસ્તુઓનો જે માપ જે છે એને ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કહેવાય. આપણે મનુષ્ય છે તો મનુષ્યને જીવવા માટે ખોરાક જોઈએ, પાણી જોઈએ, હવા જોઈએ, ઓક્સિજન જોઈએ, એનર્જી જોઈએ, કપડાને એ બધું જોઈએ, ઘરને એ બધું જોઈએ. તો આ બધી વસ્તુનો સરવાળો કરો ને એને ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કહેવામાં આવે. જ્યારે માત્ર અને માત્ર એના કાર્બન ફૂટપ્રિન્ટની ચર્ચા કરો તો ખાલી એને કાર્બન ફૂટપ્રિન્ટ કહેવાય. પ્રશ્ન પૂછાઈ જશે કે કાર્બન ફૂટપ્રિન્ટ એ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટનો જ એક ભાગ છે? તો કે હા, સાચી વાત છે. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એક બહુ મોટું સર્કલ છે, એક બહુ મોટી છત્રી છે. એની નીચે બીજી નાની ઘણી બધી છત્રી આવેલી છે અને એમાંની એક છત્રી કાર્બન ફૂટપ્રિન્ટ છે. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એટલે એ એક પ્રકારનું માપ છે કે મનુષ્યની જેટલી પણ ડિમાન્ડ, જરૂરિયાતો જે છે પૃથ્વી પાસેથી, પૃથ્વીની ઇકોસિસ્ટમ પાસેથી, એનું માપ જે છે એ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ છે. ખબર પડી કે ન પડી? તો આજે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ આ એક એવું માપ પણ છે, એક સ્ટાન્ડર્ડાઇઝ્ડ મેઝરમેન્ટ છે, એક સ્ટાન્ડર્ડ છે, એક ધારાધોરણ છે કે જેના આધારે મનુષ્યની કુદરત પાસેની ડિમાન્ડ જે છે એને માપી શકાય છે. અને બીજું એ કે આના આધારે આપણે એ પણ જાણી શકીએ કે મનુષ્યની આટલી જરૂરિયાત છે, તો આટલી જરૂરિયાતને અનુસાર આ જે આખી ઇકોલોજી અથવા આ આખી ઇકોસિસ્ટમ જે છે એ કેટલો સમય સુધી ટકી શકશે. ફોર એક્ઝામ્પલ, આપણને ખબર પડી ગઈ કે મનુષ્યની ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ માની લો કે 100 કિલો છે. એનો એકમ તો આપણને ખબર નથી, પણ આપણે માની લીધું કે 100 કિલો હશે. બરાબર. અને એની સામે જે ઇકોસિસ્ટમ છે, માની લો કે ફોરેસ્ટની ઇકોસિસ્ટમ છે, કે ડેઝર્ટની ઇકોસિસ્ટમ છે, કે કોઈ પણ છે, ત્યાં માની લો કે 1000 કિલો જેટલી ક્ષમતા છે. તો એનો મતલબ શું કે એની અનુસાર એ ચાલશે. તો આના આધારે આપણે એક માપ પણ કાઢી શકીએ ને કે આ જે આખી ઇકોસિસ્ટમ જે છે એ કેટલો સમય ચાલી શકશે. મેં તમને ગઈકાલે એ પણ ચલાવ્યું હતું કે ઇકોસિસ્ટમ ફેલ પણ કરી જાય. ફેલ ક્યારે કરી જાય? તો કે જ્યારે વસ્તીને એ બધું વધી જાય ત્યારે. બરાબર. અને આપણે જોતા જોઈએ છીએ ને, ઇકોસિસ્ટમ ઘણી બધી ફેલ કરી જતી હોય છે. કઈ ઇકોસિસ્ટમ? તો કે જંગલની અંદર વૃક્ષને એ બધું કાપી નાખવામાં આવે તો આખી ઇકોસિસ્ટમ ફેલ કરી જતી હોય છે.
તો આ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટના માધ્યમથી શું આપણે એ મેઝરમેન્ટ એ માપ લગાવી શકીએ કે આજે આખી ઇકોસિસ્ટમ જે છે કેટલો સમય ટકશે, કેટલા મનુષ્યને જે છે અથવા કેટલા મનુષ્ય અથવા કેટલા ઓર્ગેનિઝમ, કેટલા સજીવો, પશુઓ, પંખીઓ, પ્રાણીઓ એમને જીવિત રાખી શકશે. તો કે હા, એક રીતે એની ઇકોલોજીની કેપેસિટી પણ આપણે જાણી શકીએ, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, આ ઇકોલોજી જે છે ફરીથી એને રીજનરેટ કરવામાં કેટલો સમય લાગશે એ પણ આપણે આ ફૂટપ્રિન્ટના માધ્યમથી જાણી શકીએ. એટલે આ એક રીતે ગણિતની ભાષામાં એક માપ છે. ખ્યાલ આવ્યો? આને એવી રીતે પણ દર્શાવી શકાય કે બાયોલોજીકલી પ્રોડક્ટિવ એરિયા રિક્વાયર્ડ ટુ પ્રોવાઈડ એવરીથિંગ પીપલ નીડ ટુ સસ્ટેઇન ધેર લાઈફ. હમણાં તો મેં તમને કીધું એ જ વસ્તુ અહીંયા એ લોકોએ અલગ ભાષામાં લખેલી છે કે મનુષ્યએ પોતાનું જીવન ટકાવી રાખવા માટે પૃથ્વી તરફથી, નેચર તરફથી, કુદરત તરફથી જે કોઈ પણ વસ્તુ જોઈએ ને એ બધી વસ્તુનો સરવાળો કરો, એને શું કહેવાય? એને કહેવાય ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. આની અંદર શું શું આવે? તો કે વનસ્પતિ આવી જાય, ફ્રૂટ આપણે જોતા હોય, વનસ્પતિ જોતી હોય, વુડ લાકડું જોતું હોય, ફાઇબર રેસાઓ જોતા હોય, ફોસિલ ફ્યુલ એનર્જી, પેટ્રોલ ને એ બધું જોતું હોય તો એ બધી વસ્તુ પણ આવી જાય. અને કાર્બન ડાયોક્સાઇડ આપણે છોડીએ છીએ તો એ પણ આવી જાય, ઓક્સિજન જે જોઈએ એ પણ આવી જાય. હમણાં મેં તમને કિલોનું ઉદાહરણ લઈને કીધું, પણ હકીકતમાં આ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એનો એકમ કિલોમાં તો માપી ન શકે, એટલે છે ગ્લોબલ હેક્ટર્સ. શું છે? ગ્લોબલ હેક્ટર્સ. કિલો કરતાં પણ મોટો એકમ છે. તો આ ઇકોસિસ્ટમ આપણને અલગ અલગ સર્વિસ આપે છે, એ બધાની વાત છે. બરાબર? તો ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટમાં કંઈ ડાઉટ હોય તો પૂછો.